નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ગણિત વિશે આપણે જોવાના છીએ. તો તેમાં બહુપદી ચેપ્ટર આપણે સરસ રીતે જોવાના છીએ. તેમાં સૌપ્રથમ આપણે બહુપદીઓ વિશે જોઈશું કે એકપદી, દ્વિપદી અને ત્રિપદી કોને કહેવાય. તો જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહેવાય. દાખલા કે 2x છે, 2 છે, 5x છે અને y છે, તો તેને એકપદી કહીશું આપણે. ત્યારબાદ છે દ્વિપદી, તો કે એને શું કહેવાય ઇંગ્લિશમાં છે કે બાયોનોમિયલ, જેમાં માત્ર બે પદ હોય તેને દ્વિપદી કહેવાય. x+1, x² + 2, xની 20 + 5, તો તેને દ્વિપદી કહેવાય. ત્રિપદી કે ટ્રાઇનોમાઇલ્સ, મતલબ કે જે બહુપદીમાં માત્ર 3 પદ હોય તેવી બહુપદીને ત્રિપદી કહેવાય. દરેક x² + x + 5, x² + x + 2, x² + x પાય, અહીં કોઈ પણ સંખ્યા હોય, આપણે અસર પદ હોય, 3 પદ હોવો જોઈએ, મતલબ કે તેને ત્રિપદી કહેવાય. હવે આપણે એમ કહીએ કે તમારે ઘાત કેટલી, નીચેની બહુપદીની ઘાત જણાવો. તો આપણે કોઈ પણ બહુપદી આપી, દાખલા ઉદાહરણ પહેલું જોઈએ આપણે. ઉદાહરણ 1. તો આ બહુપદી આપી પહેલી આપણને 5x² - 4x² + 3. એમ કીધું આમાં ઘાત કેટલી છે, તો આપણે એવો ચલ લેવાનો જેની ઘાત મહત્તમ હોય. આમાં મહત્તમ ઘાત કેટલી છે, તો કે 5. તો એટલે આપેલ બહુપદીની ઘાત કેટલી છે? ઘાત 5 છે. મતલબ કે એમ કીધું કે બહુપદી આ નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. તો આપણે જે મહત્તમ બહુપદીની મહત્તમ ઘાત હોય એ એનો જવાબ આવશે. ત્યારબાદ છે બીજું, તો કે 2 - y² - y³ + 2y ની 8 ઘાત. હવે આપણે આ એક ઉદાહરણ આપેલું છે, તો તેમાં જોઈશું. તો આમાં આપણે આને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો ઘાતની, તો તેમાં સૌપ્રથમ તો p(x) 2y ની 8 - y² - y² + 2. આપણે જોઈએ કે બહુપદીની ઘાત કેટલી છે. સવાલ પૂછે ઘાત જણાવો, તો એમાં સૌથી મોટી ઘાત લેવાની. તો અહીં શું છે? 8. મતલબ કે આપેલ બહુપદીની ઘાત 8 છે. ત્યારબાદ છે ત્રીજું ઉદાહરણ, ખાલી 2 આપેલું છે, ખાલી 2. હવે આપણે કોઈ પણ અસર પદ જોઈએ, તો કે આ 2 આપેલો છે આપણે, આ 2. તો તેમાં તો કે કેમ હોય, કેવી રીતના? p(x) = 2, x ની 0. મતલબ કે x ની 0 ઘાત હોય તો મતલબ કે 1 જવાબ આવે. તેથી અહીં ઘાત કેટલી છે આપણે કીધું, આપેલ બહુપદીની ઘાત ઘાત 0, એટલે કે 0 છે. એ આપણે જોઈએ કે એનો ઘાતાંક, x નો ઘાતાંક 0 છે, એટલે કે આપેલ બહુપદીની ઘાત 0 છે. હવે આપણે આજે ઉદાહરણ પાછું રિવિઝન મારી લઈએ કે આપણે શું જોયું. તો કે સૌપ્રથમ તો એકપદી, કે માત્ર એક જ પદ હોય તેને એકપદી કહેવાય. દાખલા કે 2x સ્વતંત્ર પદ હોય, 2x છે, 2 છે, 3 છે, 5x² છે, y છે. પછી એવા કોઈ પણ ઉદાહરણ લઈ શકો તમે. તો કે y ની 8 ઘાત, પછી છે ગમે કોઈ પણ તમે પદ, સલાવાળું પદ લઈ શકો, અસર પદ કોઈ પણ લઈ શકો, તો એની એકપદીમાં આવે. દ્વિપદી તેમાં માત્ર 2 પદ હોય, અસરપદ, સરપદ, કોઈ પણ બે સરપદ હોય. એવી રીતના તમે પદ હોય છે, x+1, x² + 2, xની 20 + 5, તો એને દ્વિપદી કહેવાય. જે બહુપદીમાં માત્ર 3 પદ હોય તે બહુપદીને ત્રિપદી કહેવાય. x² + x + 5, x² + 2x + 2, તો એને ત્રિપદી કહેવાય. આપણે જોયું. તો બીજું શું જોઈએ? એક ઉદાહરણ જોયું કે એમ કીધું, પ્રશ્ન પૂછ્યો કે આપેલ બહુપદીઓની ઘાત જણાવો. તો આપણે ઉદાહરણ જોયું કે x ની 5 - x ની 4 + 3 આપેલી બહુપદી. તો આમાં આપણે શું જોવાનું કે મોટામાં મોટી ઘાત કઈ છે, તો કે 5, x ની 5. તો આપેલ બહુપદીની ઘાત 5 છે. હવે આપણે આ નીચેની બહુપદી જોઈએ, તો તેને આપણે
ઉતરતા ઘાતના ઉતરતા ક્રમમાં લખીએ તો 2y ની 8 ઘાત માઇનસ વાયનો ઘન માઇનસ વાય સ્ક્વેર પ્લસ 2. હવે આપેલ બહુપદીને આપણે જોઈએ તો કે ઘાત કેટલી છે કે તો 8, મોટામાં મોટી ઘાત કઈ છે 8, તો મતલબ કે આપેલ બહુપદીની ઘાત 8 છે. ત્યારબાદ આપણે જોઈએ ખાલી બે આપેલા, મતલબ કે અસર પદ આપેલું છે, ચલ છે નહીં, મતલબ કે એક્સની ઘાત 0 હોય, એક્સની ઘાત 0 હોય એટલે કેટલું થાય 1 થાય, એ તમે બધા જાણો છો. તો આપેલ બહુપદીની ઘાત 0 છે એ આપણે કહી શકીએ છીએ. તો આપણે આ બહુપદી અને તેના ઘાત વિશે આપણે જોયું છે.